નમસ્તે બેટા, 11મા ધોરણની અંદર રેડોક્સ પ્રક્રિયા આપણો પાઠ ચાલી રહ્યો છે. એની અંદર આજે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની સ્પર્ધાત્મક પ્રક્રિયાઓ આના વિશે આપણે જોવાનું છે. પણ પહેલાં તો આપણે એ વસ્તુ જોઈએ કે ઇલેક્ટ્રોન મુક્ત થવું એટલે શું, તો કે ઓક્સિડેશન. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું. જેમ કે સોડિયમ હોય, આ સોડિયમ છે, એમાંથી સોડિયમ પ્લસ બને કારણ કે એને એક ઇલેક્ટ્રોન કાઢ્યો. એટલે આ પ્રક્રિયાને આપણે શું નામ આપીશું? ઓક્સિડેશન. એનો મતલબ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ સોડિયમની છે. અને જો ઇલેક્ટ્રોન કોઈ પરમાણુ સ્વીકારે તો એ આપણે શું નામ આપીશું? રિડક્શન. જેમ કે ક્લોરીન છે, એક ઇલેક્ટ્રોન સ્વીકારી અને ક્લોરીન -1 થયો, આને મુક્ત કરી અને પ્લસ થયો. આમ ઇલેક્ટ્રોન મુક્ત થવું એટલે કે ઓક્સિડેશન અને ઇલેક્ટ્રોન સ્વીકારવો એટલે કે રિડક્શન. ઓકે, આ વસ્તુ આપણને ખ્યાલ છે. આજનો આપણો ટોપિક શું છે? આજનો આપણો ટોપિક મેં કહ્યું એ પ્રમાણે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની સ્પર્ધાત્મક. ઓલા આમાં સ્પર્ધા શાની ભાઈ? ઇલેક્ટ્રોન મુક્ત કરો તો કરી દે ને, એમાં સ્પર્ધા શું છે? દરેક ધાતુ તત્વ કે કોઈ પણ પરમાણુને બે વૃત્તિ હોય. એક ઇલેક્ટ્રોન મુક્ત કરવો અને એ જ પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારી પણ શકે. જો બેટા, કોઈ પણ પરમાણુને બે વૃત્તિ હોય, ઇલેક્ટ્રોન મુક્ત કરવો અને ઇલેક્ટ્રોન સ્વીકારવો. હવે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિને ઓક્સિડેશન વૃત્તિ કહેવાય અને ઇલેક્ટ્રોન સ્વીકારવો એને રિડક્શન વૃત્તિ કહેવાય. ઓકે, હવે મારી પાસે કોઈ એ તત્વ છે અને સાથે બી તત્વ બીજું લીધું છે મેં, તો આ પણ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને સ્વીકારે છે, આ પણ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને સ્વીકારે છે. હવે એ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની બંનેની વૃત્તિ એટલે કે તીવ્રતા એટલે કે શક્તિ એટલે કે ફોર્સ એટલે કે તાકાત, જે ફોર્સથી ઇલેક્ટ્રોન કાઢે ને એ બંનેની જુદી હશે. હવે એ ફોર્સ છે ને એને અમારા વિજ્ઞાનની અંદર પોટેન્શિયલ કહેવાય. પોટેન્શિયલ એટલે તાકાત, શક્તિ, ફોર્સ. કેટલા ફોર્સથી ઇલેક્ટ્રોન કાઢે છે તો ઇલેક્ટ્રોન કાઢવાની વૃત્તિને શું કહેવાય? ઓક્સિડેશન. અને આખો શબ્દ થયો ઓક્સિડેશન પોટેન્શિયલ. એવી રીતે એ ઇલેક્ટ્રોન સ્વીકારે તો એ સ્વીકારવાની પણ વૃત્તિ હોય, ફોર્સથી સ્વીકારે તો એ પણ તાકાત જ હોય, તો એને કહેવાય રિડક્શન પોટેન્શિયલ. પણ તત્વ બદલે એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે સ્વીકારવાની બંને વૃત્તિ બદલે. બીજું કે એ તત્વ છે, ધારો કે 2.3 વોલ્ટના પ્રેશરથી ઇલેક્ટ્રોન કાઢે એવું કહીએ, તો એની સ્વીકારવાની વૃત્તિ પણ 2.3 વોલ્ટ જ હોય, પણ ચિહ્ન બદલે માઇનસ. એનો મતલબ આ એ તત્વનો ઓક્સિડેશન પોટેન્શિયલ તમે કહો તો કેટલો? 2.3 વોલ્ટ. રિડક્શન પોટેન્શિયલ કેટલો? -2.3 વોલ્ટ. આમ કોઈ પણ તત્વની ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતાનો વોલ્ટેજ અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની તીવ્રતાનો વોલ્ટેજ એટલે કે રિડક્શન પોટેન્શિયલ એ મૂલ્ય સમાન પરંતુ વિરુદ્ધ ચિહ્નના હોય. અચ્છા, હવે આપણે અહીંયા સ્પર્ધાત્મક લેવાનું છે કે બે જુદા જુદા તત્વો એકબીજાના સંપર્કમાં છે. જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હશે એનું હંમેશા ઓક્સિડેશન થશે, અને જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઓછી છે તો એને ફરજિયાત પહેલાંનો ઇલેક્ટ્રોન સ્વીકારવો પડશે. કારણ કે જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઓછી હોય ને એની સ્વીકારવાની વધારે હોય. જેમ કે હું દ્રષ્ટાંત આપું તમને. જો એ અને બી બે તત્વો છે, બરાબર, આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, આ પણ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, અને આ એ પ્લસ બને તો આ બી પ્લસ બને છે. ઓકે, હવે ધારો કે આનો વોલ્ટેજ છે, ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ 2.3 વોલ્ટ છે અને આનો વોલ્ટ છે બહાર કાઢવાનો એ 1.8 વોલ્ટ છે. એટલે કે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ 1.8 વોલ્ટ છે, આનો ઓક્સિડેશન પોટેન્શિયલ 2.3 વોલ્ટ છે. ઓકે, એટલે ઓક્સિડેશન પોટેન્શિયલની દ્રષ્ટિએ લીધો કે ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ +2.3 વોલ્ટ. આનો ઓક્સિડેશન પોટેન્શિયલ એવું કહો તો +1.80 વોલ્ટ. સમજો, 12th બેઝ ક્લિયર થશે. 12thનો બેઝ તમારો બહુ સારો ક્લિયર થઈ જશે આમાં, કારણ કે ત્યાં વિદ્યુત રસાયણનો પાઠ આવે છે, એમાં કામ આવશે. તો હવે આ એ તત્વ છે એનો
રિડક્શન પોટેન્શિયલ કેટલો થાય બેટા વિચાર કરો કેટલો થાય ઓક્સિડેશન પોટેન્શિયલ જેટલો જ પણ ચિહ્ન કેવો ઋણ તો આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થશે -2.3 વોલ્ટ આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થશે -1.80 વોલ્ટ જોજો હવે આ એ ને બી બંને કોઈ એક તત્વની અંદર પડેલા છે એ કોઈ ભેગા પડેલા છે કોઈ એક પાત્રની અંદર પડેલા છે વિચારો સાચું હવે આમાં ઓક્સિડેશન થવાનું હશે તો કોનું થશે એનું થશે કે બીનું તો તમે કહેશો સર સીધી જ વાત છે જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે છે ઇલેક્ટ્રોન મુક્ત કરવો એટલે શું તો કે ઓક્સિડેશન એ હંમેશા ઓક્સિડેશન પામશે અને પેલો શું ફરજિયાત સ્વીકારશે કઈ રીતે મેથેમેટિકલી આંકડાકીય માહિતી પણ તમને ખ્યાલ આવી જશે જો આની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા કેટલી છે 2.3 વોલ્ટ આની કેટલી છે 1.8 વોલ્ટ એનો મતલબ કે ઇલેક્ટ્રોન તો આ જ કાઢશે અને એ પ્લસ બની જશે ઓકે તો પછી ઇલેક્ટ્રોન આ સ્વીકારશે એ આની સાપેક્ષે આ કેમ સ્વીકારશે કારણ કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ જુઓ આની ઇલેક્ટ્રોન સ્વીકારવાની એટલે રિડક્શન પોટેન્શિયલ આનો ઇલેક્ટ્રોન સ્વીકારવાનો એટલે રિડક્શન પોટેન્શિયલ આનો કેટલો છે -2.3 આનો કેટલો છે -1.8 એનો મતલબ સ્વીકારવાની વૃત્તિ કોની વધી ગઈ આની વધી ગઈ કે નહીં બંનેની કોમ્પિટિશન તમે એક જ દિશામાં બેટા નહીં વિચારો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની જે રીતે કરો છો કમ્પેરિઝન એ રીતે સ્વીકારવાની વૃત્તિને પણ કમ્પેરિઝન કરો તો સ્વીકારવાની વૃત્તિ કોની વધી ગઈ આની વધી ગઈ કે નહીં બીની વધી ગઈ કે નહીં તેથી કરીને આ ઇલેક્ટ્રોન જે મુક્ત થયો એ આ બી છે ઇલેક્ટ્રોન સ્વીકારી લે અને સી માઇનસ આ બી નહીં બી માઇનસ થાય આમ એકનું ઓક્સિડેશન થયું એકનું રિડક્શન થયું આખા પાત્રમાં રેડ ઓક્સ એનો મતલબ પ્રક્રિયા થઈ રેડોક્સ પ્રક્રિયા ક્લિયર થઈ ગયું મારું પર્ટિક્યુલર તમને કહેવાનું એ છે કે જેમ એસિડ તમારી પાસે બે હોય એક એસિટિક એસિડ છે ને એક સલ્ફ્યુરિક એસિડ છે બરોબર બંને એચ તો મુક્ત કરશે જ અરણ્યસ કાકાએ કીધું છે જે એચ મુક્ત કરે લોરી બ્રોન્સ્ટેડે કીધું છે પ્રોટોન મુક્ત કરે એસિડ કહેવાય તો બંને એસિડ મુક્ત કરે એચ મુક્ત કરશે કે નહીં ખાલી કમ્પેરિઝન જુઓ કોણ સ્વીકારે છે એ વસ્તુ નહીં જુઓ તો એસિડિક એસિડ જેટલા ફોર્સથી ઇલેક્ટ્રોન આપણે એચ પ્લસ મુક્ત કરશે એના કરતાં સલ્ફ્યુરિક એસિડ તો રસાયણનો રાજા છે કેટલો ફાસ્ટ બધો જ જેટલો એચ છે બધો મુક્ત કરી દેશે એનો મતલબ કે છે તો બંને એસિડ જ પણ આને એચ મુક્ત કરવાની તીવ્રતા વધારે છે તમે શું કહેશો આ એસિડ પ્રબળ છે આ એસિડ નિર્બળ છે આ જ વસ્તુ સેમ ટુ સેમ ફંડા લગાવો કે બે પદાર્થો વચ્ચે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થતી હોય તો એકે ઇલેક્ટ્રોન ગુમાવવો પડશે અને બીજા સ્વીકારવો પડશે અરે પણ કોણ ગુમાવશે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવશે અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે નહીં ઓછું હશે તો એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હશે આની સાપેક્ષે જ્યારે પાત્રમાં આય હશે અને આય હશે ત્યારે આ ઇલેક્ટ્રોન મુક્ત કરશે કેમ મુક્ત કરશે એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા વધારે છે એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે એટલે એનું ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન ત્યારે જ થાય જ્યારે બીજો સ્વીકારવાવાળો હોય તો એની હાજરીમાં પહેલો પડેલો છે એની બાજુમાં બી પડેલો છે પણ બીની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા એ જેટલી નથી એટલે એનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે તો રિડક્શન પોટેન્શિયલની સરખામણી કરો તો ચિહ્ન ઉલટું કરી નાખો તો આનું રિડક્શન પોટેન્શિયલ વધી જશે તેથી કરીને રેડોક્સ પ્રક્રિયા થશે જ કે આ ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને આ સ્વીકારશે એટલે આનું રિડક્શન થયું આનું ઓક્સિડેશન થયું પાત્રમાં તમારી પ્રક્રિયા થઈ ગઈ રેડોક્સ પ્રક્રિયા હવે આના દ્રષ્ટાંત લઈએ બહુ મસ્ત દ્રષ્ટાંત છે એ દ્રષ્ટાંત બેસી તમને ખ્યાલ આવી જશે જો હવે હું એક કોપર સલ્ફેટનું દ્રાવણ લઉં છું કે કોપર નાઇટ્રેટનું દ્રાવણ છું સલ્ફેટ લો કે નાઇટ્રેટ લો એની અંદર Cu+2 મહત્વનું છે હવે હું એક કોપર નાઇટ્રેટનું દ્રાવણ લઉં કોપરનો રંગ જે છે વાદળી રંગનો એ આમાં Cu+2 NO3 અને SO2 પણ લઈ શકો કોપર સલ્ફેટ SO4 પણ લઈ શકો ઓકે હવે આની અંદર હું ઝીંકનો સળિયો ડુબાડું છું આ ઝીંકનો સળિયો આ છે ઝીંક સોલિડ એટલે મેં શું કર્યું એક Cu+2 દ્રાવણમાં લીધેલો છે અને અંદર સળિયો ડુબાડ્યો એનો મતલબ બે તત્વોનો કોન્ટેક્ટ થયો કોનો Cu અને ઝીંક હવે જોજો શું થાય જેની ઓક્સિડેશન થવાની વૃત્તિ વધારે હશે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા જેની વધારે હશે ને એ ઇલેક્ટ્રોન મુક્ત કરી દેશે તો આમાં થાય એવું થોડી જ વારમાં આ કોપરનો વાદળી રંગ દ્રાવણ ન હોય ને ઓછો થાય એનો મતલબ કે આ Cu+2 ક્યાંક જતો રહે છે અને થાય છે શું કે આ સળિયો વાદળી રંગનો બનવાનું ચાલુ થાય છે કોનો હતો એ તો ઝીંકનો આવું કેમ થયું સર એનો મતલબ એવો કે કોપર +2 છે +2 તરીકે રહેતું નથી ધાતુ તરીકે અહીં જમા થાય છે એ કઈ રીતે થાય
કારણ કે એના સંપર્કમાં ઝિંક છે અને ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ કોપર કરતાં વધારે છે. એટલે ઝિંકનું શું થશે, અહીંયાથી આમ ખવાય અને આમાંથી સીધો દ્રાવણમાં આવે Zn+2 અને 2 ઇલેક્ટ્રોન છૂટા પાડે. એટલે કે આ ઝિંકના સળિયામાં પ્રક્રિયા કેવી થશે, ઝિંક સોલિડ છે એ શું કરશે, સીધો Zn+2 એટલે આયન બની જાય અને 2 ઇલેક્ટ્રોન છૂટા પાડશે. ઓકે, એ 2 ઇલેક્ટ્રોન જેવા છૂટા પડ્યા ને એ કોપર દ્રાવણમાં +2 છે ને એ ઇલેક્ટ્રોન લઈ લઈએ એટલે આયન ન રહીએ, એ સોલિડ બની જાય. એટલે ઉત્પન્ન થયેલા બંને ઇલેક્ટ્રોન છે એ કોપર દ્રાવણમાં પડેલો એક્વિયસ અવસ્થામાં છે લઈ લેશે અને Cu સોલિડ અવસ્થામાં બની જાય. આ શું થયું તો કે આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા. એનો મતલબ શું થાય, ઓક્સિડેશન. આ પ્રક્રિયામાં શું થયું, ઇલેક્ટ્રોન સ્વીકારાયા. એનો મતલબ શું થયો, રિડક્શન થયું. એનો મતલબ પાત્રમાં રેડોક્સ પ્રક્રિયા થાય છે. હા, વાત સાચી સર. તો ઇલેક્ટ્રોન તો કોપરે મુક્ત કરવો છે. ટોપિકનું નામ શું હતું, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની સ્પર્ધાત્મક પ્રક્રિયા છે. સ્પર્ધા થઈ પણ ખરી, કોની વચ્ચે, કોપર અને ઝિંક વચ્ચે. પણ કોણે મુક્ત કર્યો, ઝિંકે. એનો મતલબ શું થયું, એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે એટલે ઓક્સિડેશન થવાની તાકાત વધારે છે, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તાકાત વધારે છે. કોની સાપેક્ષે, કોપરની સાપેક્ષે. એટલે પહેલાં ઇલેક્ટ્રોન મુક્ત કર્યો અને કોપરે લેવો પડ્યો એટલે આનું થયું ઓક્સિડેશન અને દ્રાવણમાં રહેલા આયનો કોપર+2નું રિડક્શન થયું. તેથી દ્રાવણમાંથી Cu+2 ધીમે ધીમે ગાયબ થતા ગયા. તો તમારો જે વાદળી રંગ હતો ધીમે ધીમે ઝાંખો થઈ ગયો. યસ, બરાબર, ખબર પડી સર, ખ્યાલ આવી ગયો. અચ્છા, બીજું કરીએ, ચલો ઉલટું કરીએ તો બેટા જોઈએ. જો ઉલટું કરીએ, આ થઈ ગયું. હવે આ બીકરની અંદર ઝિંક સલ્ફેટ હું મૂકું છું. અહીંયા Zn+2 છે ને SO4-2 હોય. હવે મેં શું કર્યું, આ ઝિંક સળિયો લીધો હતો ને એની જગ્યાએ મેં આયન સ્વરૂપે લીધો અને કોપર છે એનો હું સળિયો લઈ લઉં. આ કોપર છે એનો મેં સળિયો લીધો. ઓકે, આ ZnSO4ના દ્રાવણમાં મેં ડુબાડ્યો. જોશો ને કોઈ પ્રક્રિયા નહીં થાય. કોઈ પ્રક્રિયા નહીં થાય, ન થાય ને. Zn+2 ઓલરેડી ઓક્સિડેશન થઈને બેઠો છે, એમાંથી વધારે ઇલેક્ટ્રોન હવે નીકળી શકતા નથી. એને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા છે વધારે પહેલાં કરતાં. અને કદાચ એ કાઢે તો કોપર તો સોલિડ અવસ્થામાં છે, આયન અવસ્થામાં ક્યાં છે. ઓકે, પણ ઇલેક્ટ્રોન પોતે આની હાજરીમાં કાઢી જ ન શકે. એટલે આ જગ્યાએ કોઈ પણ જાતની પ્રક્રિયા થશે નહીં, કારણ કે જેનું ઓક્સિડેશન થવાનું છે એને ઓક્સિડાઇઝ્ડ અવસ્થામાં તમે લીધેલો છે અને જેનું રિડક્શન થવાનું છે એ તો સોલિડ સ્ટેટમાં લીધેલો છે. +2 તો છે નહીં, આયન સ્વરૂપમાં છે નહીં. આયન સ્વરૂપે હોય તો પહેલાં એ ઉત્પન્ન કરેલા ઇલેક્ટ્રોન લઈ શકે. એટલે અહીંયા કોઈ પણ જાતની પ્રક્રિયા ન થાય. ઓકે, ત્રીજું હું લઉં છું. ત્રીજું હવે એવું લઉં કે ધારો કે મારી પાસે સિલ્વર નાઇટ્રેટ છે AgNO3, આમાં Ag+ હોય. ઓકે, અને NO3-, જેમ કે આ SO4-2 હતું. હવે આની અંદર આ જ કોપરનો સળિયો હું અહીંયા લઈ લઉં, સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ લીધું. તો હવે આમાં શું થશે, સેમ આના જેવું શું, ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા કોપરના ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા કરતાં વધારે હતું. એ જ વસ્તુ હવે કોપરનો સંપર્ક કોની સાથે થયો, એનાથી નીચેના ઘટક સાથે થયો કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ કોપર કરતાં ઓછો છે. એવો કોણ, તો કે સિલ્વર. હવે શું થશે, જેમ ઝિંકનું અહીંયા ઓક્સિડેશન થતું હતું ને એ રીતે કોપરનો સળિયો પણ અહીંયાથી આમ ખવાઈ જાય અને કોપરમાંથી અંદરના ભાગમાં શું આવશે, Cu+2 અને 2 ઇલેક્ટ્રોન નીકળશે. 2 ઇલેક્ટ્રોન જેવા નીકળે તો દ્રાવણમાં Ag+ છે ને, Ag+ ઉપર એક જ પ્લસ છે તો 2 Ag+ થશે, કારણ કે 2 ઇલેક્ટ્રોન વાપરી જશે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં એટલું ધ્યાન રાખવાનું કે ઓક્સિડેશન પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન રિડક્શન પ્રક્રિયા વપરાઈ જવા જોઈએ. એને આપણી સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો આમાં શું થશે કે આ કોપર છે, ફરીથી કહું છું, કોપરનો ટુકડો થઈ અંદર આવશે એટલે કે આયન સ્વરૂપ અંદર આવશે. એટલે થયું શું, કોપર સોલિડ હતો. આ ટુકડો, આ સળિયો કોનો છે, કોપર સોલિડ. ઓકે, એમાંથી શું થયું તો કે Cu+2
એક્વિયસ એટલે દ્રાવણમાં આયનો આવ્યા કે નહીં અને 2 ઇલેક્ટ્રોન એના છૂટા પડ્યા. એનો મતલબ કે પ્રક્રિયા શું થઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. જો ઓક્સિડેશનની પ્રક્રિયા ત્યારે જ થાય કે જ્યારે ઇલેક્ટ્રોન લેવાવાળો હોય. ધારો કે અહીં તમે કાંઈ નથી પડેલું એમને મૂકેલું છે ને કોપરનો સોડિયમ મૂકી દો, એનું ઓક્સિડેશન ન થાય, કારણ કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા હંમેશા પરોક્ષ પ્રક્રિયા છે. એક સિક્કાની બે બાજુ. ઇલેક્ટ્રોન આપવાવાળો હોય પણ લેવાવાળો હોય તો થાય, લેવાવાળો હોય તો પણ આપવાવાળો હોય તો થાય. આમ રેડોક્સ પ્રક્રિયા કોઈ દિવસ એકલી ન હોય. એક આપે ઇલેક્ટ્રોન અને બીજો લે. આપે એક ઘટના થઈ ઓક્સિડેશન અને લે એ ઘટના થાય રિડક્શન. તો કોપરનો સંપર્ક બીજા અન્ય ધાતુ પરમાણુ સાથે આયન સ્વરૂપમાં રહેલા સિલ્વર સાથે આવ્યો એટલે કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે કોના કરતાં? સિલ્વર કરતાં. એટલે કોપરનું શું થયું? ઓક્સિડેશન. અને 2 ઇલેક્ટ્રોન જે છૂટા પડ્યા છે એ દ્રાવણમાં રહેલા Ag+ આયન, આ તો AgNO3 AgNO કેટલા બધા હોય ને, કેટલા બધા કરોડો હોય. AgNO3 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 આખું દ્રાવણ જ AgNO3 છે તો પ્લસ માઇનસ. તો આવા ટ્વાઇસ Ag+ એક્વિયસ અવસ્થામાં દ્રાવણમાં હતા. કેમ તમે ટ્વાઇસ લખ્યું? કારણ કે ઇલેક્ટ્રોન કેટલા છૂટા પડ્યા છે? 2. તો પછી 2 ઇલેક્ટ્રોનને છૂટા લેવા માટે Ag એકલા ઉપર તો +1 છે તો એને લે થવા કેટલા પડે? 2 થવા પડે કે નહીં? તો બંને Ag+1 એક ઇલેક્ટ્રોન લે, બીજો Ag+1 પણ એક ઇલેક્ટ્રોન લે. બંને કેવા થાય? મૂળ પરમાણુમાં આવી જાય, સોલિડ અવસ્થામાં આવી જાય. અને બંને કેવા આવે? ટ્વાઇસ Ag સોલિડ. આખી આ પ્રક્રિયા કોણ થઈ? રિડક્શન પ્રક્રિયા થઈ. સંપૂર્ણ પ્રક્રિયા લખવી હોય તો તમે સરળ કરી નાખો. આ બંને ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા. Cu સોલિડ પ્લસ ટ્વાઇસ Ag એક્વિયસ. એમાંથી કોણ બનશે? Cu+2 એક્વિયસ અને ટ્વાઇસ Ag સોલિડ. એવી રીતે આની પ્રક્રિયા પણ તમે લખી શકો. બંને ઇલેક્ટ્રોન કાઢી નાખો. પહેલાં લખો કુલ પ્રક્રિયા, કુલ રેડોક્સ પ્રક્રિયા. તો પહેલાં લખો ઝિંક સોલિડ પ્લસ Cu+2 એક્વિયસ અને એમાંથી શું બન્યું? આ એક્વિયસ છે. એવી રીતે Zn+2 એક્વિયસ પ્લસ Cu સોલિડ. ઓકે, તો જો અહીંયા અત્યારે ઝિંકના સંપર્કમાં કોણ છે? કોપર. અહીંયા Agના સંપર્કમાં કોણ છે? Cu છે. બંનેમાં કોપરના સળિયા છે. પણ અહીંયા પ્રક્રિયા કેમ થતી નથી? કારણ કે ઝિંકની સાપેક્ષે કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે. અહીંયા પ્રક્રિયા કેમ થાય છે? તો કે Agની સાપેક્ષે કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ એટલે કંઈ બેટા વેદ ભણવાનો નથી, કોઈ પહાડ તોડવાનો નથી. સિમ્પલ વસ્તુ છે. બંને વચ્ચે સ્પર્ધા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની થવાની છે. આજે તમે મારી ચાલો છોકરો બેઠો, ચિંટુ બેઠો છે, બરાબર? અમે બંને બોક્સિંગ કરીએ, ધાર 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 ધાર. પણ કોણ પહોંચે? એ માણસ છે, હું માણસ. પણ મારામાં તાકાત હોય તો હું પહોંચી જાઉં. ઓકે, હવે મારી પાસે સુમો પહેલવાન આવે, પહેલવાન આવે તો હું સમજું તો મને મારી નાખે, મને તોડી નાખે. સીધી વાત છે. જેની તાકાત વધારે એ ઇલેક્ટ્રોન મુક્ત કરે અને પહેલાં એ હંમેશા સ્વીકારવું પડે. એ તાકાત એટલે પોટેન્શિયલ. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ઘટના શું? ઓક્સિડેશન. ઓક્સિડેશન થવાની મારી ચિંતાની સામે તાકાત કેવી હતી? વધારે. તો મારો ચિંતાનો સંપર્ક થાય તો મારું શું થાય? ઓક્સિડેશન. મારો સુમો પહેલવાનો સંપર્ક થાય તો મારા કરતાં એની તાકાત વધારે છે તો એનું શું થાય? ઓક્સિડેશન. તો મારે ફરજિયાત રિડક્શન કરવું પડે. તો ચિંતા સામે હોય ત્યારે શું કરવું પડે? મારું ઓક્સિડેશન થાય તો ચિંતાને ફરજિયાત રિડક્શન કરવું પડે. આમ જે ફોર્સ કે તાકાત કે શક્તિ એને અમે એ ન કહેતા, અમે કહીએ પોટેન્શિયલ. ઓક્સિડેશન એટલે શું? ઇલેક્ટ્રોન મુક્ત કરવો. આને શું કહેવાય? ઓક્સિડેશન. જે બંનેની આની અને આનીમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા વધારે છે એનું ઓક્સિડેશન થશે. પણ તમે ઉલટું ગોઠવી નાખો તો આમાં ઉલટું જ ગોઠવું ને. ઝિંકની સાપેક્ષે કોપર. હવે ઝિંકની તો ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય વધારે છે તો આનું ઓક્સિડેશન થવું જોઈએ, પણ તો ઓક્સિડેશન થઈને જ બેઠો છે, +2 તરીકે જ છે, સોલિડ તરીકે હોવો જોઈએ ને. અને ઇલેક્ટ્રોન કદાચ છૂટો પણ પાડ્યો તો પણ પેલો આયન તરીકે તો છે જ નહીં. એટલે આ પ્રક્રિયા થાય જ નહીં. આવું તમે બીજું પણ કરી શકો કે નિકલ +2 દ્રાવણ છે, એમાં કોબાલ્ટનો સળિયો નાખો તો કોબાલ્ટનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, નિકલનો ઓછો છે. તો કોબાલ્ટમાંથી કોબાલ્ટ +2 થાય અને નિકલ છે +2, એ બંને ઇલેક્ટ્રોન લઈ અને નિકલ સોલિડ અવસ્થામાં થઈ જાય. સેમ ટુ સેમ આ વસ્તુ બને. અહીંયા CO માંથી CO+2 2 ઇલેક્ટ્રોન, Na+2 2 ઇલેક્ટ્રોન સ્વીકાર, Na બની જાય. પછી ટોટલ સરળ કરી નાખો, આખી પ્રક્રિયા તમને મળી જાય. આમ ઓક્સિડેશન પોટેન્શિયલનો ક્રમ જણાવવો હોય તો આ ત્રણમાં તમને ખબર પડી ગઈ કોનો ક્રમ વધારે થાય? ઝિંકનો સૌથી વધારે ઓક્સિડેશન પોટેન્શિયલ કહી શકાય, કારણ કે કોપરની સાપેક્ષે કર્યું તો ઝિંકનું શું થયું? ઓક્સિડેશન. અચ્છા, કોપર કરતાં વધારે છે પણ કોપરનો સિલ્વર કરતાં વધારે છે. અચ્છા, તો ઝિંકનો કોના કરતાં વધારે?
કોપર કરતાં. તો કોપરનો કોના કરતાં વધારે? તો કે સિલ્વર કરતાં. આમ આખી સિરીઝ મળી ગઈ તમને, જેને ક્રમશઃ ઘણી બધી ધાતુ પરમાણુને આવી રીતે ગોઠવીને કે અધાતુ પરમાણુને પણ ગોઠવીને કરી શકાય. જેનો સૌથી વધારે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા વધારે હોય એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય એને ધારો કે ઉપર મૂક્યો, પછી ઓછો 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 આમ કરતા જાઓ, વચ્ચે હાઇડ્રોજન આવે એ પછી જોઈશું 12મા ધોરણમાં કે આ છેલ્લા પોર્શન આવશે ત્યારે. આમ નીચે આખી આર સિરીઝને કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શ્રેણી, EMF શ્રેણી. આ એક ટોપિક આપણું પૂરું થયું. હવે બીજું, ઓક્સિડેશન આંક. લાસ્ટ મેં જે વિડીયો લીધેલો એની અંદર બાળકોની એક કોમેન્ટ હતી, એક બે છોકરાઓએ એવું કહ્યું હતું બાળકોએ કે સર ઓક્સિડેશન આંકમાં ખ્યાલ નથી આવતો. ચાલો હવે એને હું છે ને એટલું વ્યવસ્થિત કરી દઉં ને બેટા, કોઈ દિવસ તમને નહીં ભૂલાય ને એવું ઓક્સિડેશન આંક કરી દો. ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના નિયમો. ઓકે, જો હું એમનેમ છું, મારી માથે કાંઈ છે જ નહીં, વાળ જ નથી, એનો કે 0 છે. મારી પાસે કંઈ એક વસ્તુ વાળ મૂકી કંઈ તપેલું મૂક્યું તો મારી ઉપર તપેલું છે. તો ઓક્સિડેશન આંક વસ્તુ આ જ. જો જેમ કે હું આવું લખું, સોડિયમ, ક્લોરિન, સલ્ફર, હાઇડ્રોજન, ઓક્સિજન, H2, N2, O2, Cl2, H2O, NaCl, Na2, Na2, આમ લખું, Na2SO4, C6H12O6, Na2CO3, H2SO4, HCl. આ બધું મેં લખ્યું. જુઓ આમાં કોઈની ઉપર કાંઈ ભાર દેખાય છે? અહીં કાંઈ ભાર દેખાય, અહીં કાંઈ ભાર દેખાય, અહીં કાંઈ નથી દેખાતો. હવે આ બધા શું છે? આ બધા શું છે? તો કે પરમાણુ. આ પરમાણુ છે. અચ્છા, આ પરમાણુ છે. અચ્છા, આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? અણુ. આ પણ કોણ છે? અણુ. અણુનો અહીં લખી નાખું, Cl2 ને લખી નાખું, Cl2, Br2, I2. આ બધા શું છે? અણુ છે. અણુ છે કે નહીં? અણુ. આ બધા શું છે? આ બધા જુઓ શું છે? સંયોજન. સંયોજન. ઓકે, જોજો હવે હું લખું Na+, Cl-, Br-, પછી H+O-2. આ બધા જ એક આયન છે. સાચી વાત છે? ઓકે, રાઈટ. તો અણુ, પરમાણુ કે સંયોજન? અણુ, પરમાણુ કે સંયોજન? એની પર કોઈ પણ જાતનો ભાર દેખાય છે? ઉપર કંઈ દેખાય છે? જુઓ, કાંઈ દેખાય છે? નથી દેખાતું ને? નથી દેખાતું તો 0. કોઈ પણ અણુ, પરમાણુ કે સંયોજનની ઓક્સિડેશન અવસ્થા 0. કારણ કે ઓક્સિડેશન અવસ્થા લખાય ક્યાં? ઉપર. મેં તમને હમણાં કહ્યું હતું ને, એને માંથી Na++ ઇલેક્ટ્રોન. તો અહીંયા કાંઈ છે નથી, એટલે આ શું થયું? 0. કોણ છે? પરમાણુ છે. અહીંયા છે કેટલું છે? +1. તો સોડિયમ આયન સ્વરૂપ છે. તો સોડિયમ આયનની ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશન આંક કેટલો? અરે સર એમાં શું કહેવાનું, એની ઉપર છે એનો ઓક્સિડેશન આંક. અચ્છા એવું? તો એ જ ને, ઓક્સિડેશન આંકમાં કાંઈ નથી. કાંઈ એટલે કાંઈ. કોઈ બેટા વેદ ભણવાના નથી. એની ઉપર જે જોવા મળે એ જ એનો ઓક્સિડેશન આંક. જો સોડિયમ પર +1 છે. સોડિયમ આયનનો ઓક્સિડેશન આંક કેટલો? ઓક્સિડેશન અવસ્થા કહો કે ઓક્સિડેશન આંક કહો, કેટલો? +1. અચ્છા, સોડિયમ પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો? 0. અચ્છા, તો કોઈ પણ પરમાણુ તમે લખો ત્યારે ઉપર ભાર થોડો લખો. તમે Cl લખો, Na લખ્યો, H લખ્યો, O લખ્યો, તો ભાર લખો છો? નહીં. ભાર લખો તો પરમાણુ પરમાણુ નથી, એ તો આયન બની જાય. જો ભાર લખ્યો તો પરમાણુ નથી, એટલે તો નિયમ કર્યો. હવે તમે અણુ લખો. ચાલો, O2, H2, N2, O2, Br2, Cl2. આ લખો, અણુ જ છે ને. અણુ ઉપર લખો ત્યારે ભાર લખો છો? ના, ભાર લખતા તો લખતા નથી તો 0. એમાં શું વેર પડવાના છે? પરમાણુ લખો કે અણુ લખો, મેં લખ્યા છે ને. આ બધા પરમાણુ લખ્યા, આ બધા મેં અણુ લખ્યા, કોઈ ભાર લખો. હવે સંયોજન લખું, NaCl, Na2SO4, H2CO3,
H2SO4, H3PO4, C6H12O6 આ બધા સંયોજન છે. અચ્છા, તમે લખો ત્યારે કંઈ બહાર લખો છો? નહીં સર, નથી લખ. બસ, તો એની ઉપર કાંઈ છે નહીં. એટલે પહેલો નિયમ આવો તમને બુકની અંદર અડધો પેરેગ્રાફ કરીને કહે. શું? વાસ્તવમાં મિનિંગ આટલો જ હોય. શું? અણુ, પરમાણુ કે સંયોજનની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય હોય છે. પતી ગયું. કારણ કે આપણે દેશી ભાષાથી યાદ રાખો, કાંઈ છે જ નહીં તો જીરું જ ને. અચ્છા, તો આમાં એટલે એ તો અણુય નથી ને પરમાણુ નથી ને સંયોજન નથી. તો શું છે? એ તો આયન છે. તો આયન છે, હા, આયન હોય ત્યારે જ હોય. એની પર કાં ધનભાર હોય કાં તો ઋણભાર હોય. ધનભાર હોય તો એની ધન ઓક્સિડેશન અવસ્થા, ઋણભાર હોય તો એની ઋણ ઓક્સિડેશન અવસ્થા. અરે પણ કેટલી? જેટલી છે એટલી. -2 હોય તો -2, -8 હોય તો -8, +3 હોય તો +3. જે દેખાય એ. અત્યારે કેટલો? આ સોડિયમ આયન છે, એની ઓક્સિડેશન અવસ્થા કે ઓક્સિડેશન આંક બેમાંથી કોઈ પણ શબ્દ વાપરો. કેટલો છે? +1. ઓકે. આ Cl માઇનસ છે, એનો ઓક્સિડેશન આંક કેટલો? તો કે -1. Br માઇનસ, આનો કેટલો? -1. H +1 છે. જો H આ જુદો અને આ જુદો, બંને આ H પરમાણુ છે, આ H આયન છે. આયન ઉપરનો વીજભાર H એની ઓક્સિડેશન અવસ્થા. ખ્યાલ આવી ગયો? ઓકે. અહીં ઓક્સિજન ઉપર કેટલો થઈ ગયો? -2. આ -2 છે. અચ્છા, આમ થઈ ગયું. પરમાણુ ઉપર, અણુ ઉપર કે સંયોજન ઉપર કોઈ પણ ઉપર કોઈ ભાર ન હોય એટલે નિયમ શું? અણુ, પરમાણુ કે સંયોજનની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય ગણવામાં આવે છે. અને આયન ઉપરનો વીજભાર એ જ એની ઓક્સિડેશન અવસ્થા. અચ્છા, હવે બીજો માયન લો. ધારો કે CO3 -2, PO4 -3. તો સર આ આખે આખો -3 છે, આની અંદર -2 છે. તો એ શું છે? એ બહુપરમાણવીય આયન છે. કેમ? તો કે આયન છે પણ કાર્બન ને ઓક્સિજન એક કરતાં વધારે સંખ્યામાં એકબીજા સાથે જોડાય અને જોડાયા પછી ઉપર વીજભાર રહે છે. તો એ પણ આયન છે. આ પણ આયન છે, આ પણ આયન. પણ આ એક પરમાણવીય આયન કહેવાય, આ બંને બહુપરમાણવીય આયન કહેવાય. અચ્છા, તો પછી આમાં આ -2 કોનો ગણાય? એક પ્રશ્ન થાય. એ સહિયારો છે બેટા, આખો સહિયારો છે. અને તમારે અંદર શોધવું હોય તો શોધી શકાય. જેમ કે આ CO3 છે, CO3 -2, એમાં મારે કાર્બનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે શોધવી છે. તો કોઈ વાંધો નહીં, શોધીએ. ચાલો, તો ટોટલ કેટલી છે? ટોટલ કેટલી છે? -2. કોની શોધવી છે? કાર્બનની. ઓકે. +3 કોણ છે? તો કે ઓક્સિજન છે. હવે જોઈ લો, ઓક્સિજનનો નિયમ એવો છે, કોઈ પણ સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય. અપવાદ છે, અપવાદો પછી કહું છું. કોઈ પણ સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય તો -2 મૂકી દો. અહીંયા મૂકી દો. ચાલો, C+3 -2 = -2. અચ્છા, તો શું થયું? C -6 = -2. C +4. એનો મતલબ એવો કે આમાં કાર્બનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +4 આવી ગઈ. આમ ઓક્સિડેશન આંક એટલે પરમાણુ ઉપરનો વીજભાર એ એનો ઓક્સિડેશન આંક ગણવાનો. ઓકે. જો પરમાણુ પર કાંઈ નથી તો 0. પરમાણુ પર તો હોય જ નહીં, અણુમાં પણ ન હોય, સંયોજનમાં પણ ન હોય, આયનમાં હોય. આયન બે પ્રકારના, એક પરમાણવીય આયન, બહુપરમાણવીય આયન. બહુપરમાણવીય આયન ઉપરનો વીજભાર એ કોનો હોય? તો કે બધાનો સહિયારો વીજભાર ગણાય. એમાંનો ઇન્ડિવિજ્યુઅલ તમારે કાઢવો હોય તો કાઢી શકો. કઈ રીતે? નિયમો તમને યાદ હોવા જોઈએ. પહેલો નિયમ હમણાં મેં શું કીધું? ઓક્સિજનનો પર્ટિક્યુલર દરેક સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય. તો આનો પણ તમે કાઢી શકો. કાઢીએ આપણે. ફોસ્ફરસ ટોટલ કેટલો છે? -3 પ્લસ 4 કોણ છે? ઓક્સિજન. તો P છે 4. ઓક્સિજન દરેક સંયોજનમાં કેટલો? -2 -3. તો P 4 દુને 8, -8 -3. તો P +5 આવી ગયો. એટલે આ સંયોજનમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +5. અને આમ પણ ખ્યાલ આવે બેટા. જો હવે હું કરું છું, PO4 -3. બહુ ટૂંકી રીતે કાઢવાની ટ્રાય કરો.
એક ઓક્સિજન ઉપર કેટલા હોય? -2 હોય. તો તેટલા ઓક્સિજન કેટલા છે? 4 ઓક્સિજન છે. તો ટોટલ આ ઓક્સિજન તરફથી કેટલા મળે આપણને? એક ઓક્સિજન ઉપર -2 હોય, એવા 4 ઓક્સિજન છે. તો ટોટલ ઓક્સિજન તરફથી માઇનસ કેટલા મળશે? -8. એક ઉપર -2, 4 છે તો 4 દુ ને 8 મળ્યા. ઓકે, -8 માંથી -3 તો ઓલરેડી પડેલા છે. આખું સંયોજન બન્યા પછી -3 તો પડેલા છે. એનો મતલબ -5 બાજુવાળાએ સંતોષા હોવા જોઈએ. તો -5 જો બાજુવાળો સંતોષતો હોય તો બાજુઓ પર પ્લસ કેટલા હોવા જોઈએ? 5 હોવા જોઈએ કે નહીં? તો આની ઉપર નેચરલી +5 આવે. આમ આની ઉપર +5, આની ઉપર -2. -2 ગુણ્યા 4 એટલે -8 થયા. -8 ના -3 પડેલા છે. એનો મતલબ કે -5 બાજુવાળાએ સંતોષા છે. બાજુવાળો ત્યારે સંતોષ શકે કે જેની ઉપર +5 હોય. તમે ગણતરી કરીને પણ કરી શકો અને સહેલાઈથી ટૂંકી રીતથી પણ કરી શકો કે ઓક્સિડેશન અવસ્થા છે શું. હવે હું અપવાદ કહું તમને. અપવાદ ઓક્સિડેશન આંકમાં એક અપવાદ ઓક્સિજનમાં છે, હાઇડ્રોજનમાં છે અને હેલોજનમાં છે. હેલોજનમાં. અચ્છા, પહેલા ઓક્સિજનનું કહું. ચાલો, ઓક્સિજનનું મેં હમણાં કહ્યું સામાન્ય નિયમ શું છે? બધા જ સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય, સિવાય કે પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડમાં. પેરોક્સાઇડ એટલે શું છે? જો H2O2 Na2O2 આને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ છે સોડિયમ પેરોક્સાઇડ. આનું બંધારણ આવી રીતે હોય: હાઇડ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન અને આ હાઇડ્રોજન. આ જે બંધ છે ને, આ બંધને પેરોક્સાઇડ બંધ કહેવાય. પેરોક્સાઇડ. હાઇડ્રોજનના મોટા ભાગના સંયોજનમાં હાઇડ્રોજન +1 તરીકે હોય એટલે અહીંયા +1 કર્યું, આ પણ +1 કર્યું. ટોટલ કેટલું પ્લસ થયું? +2 થયું. તો ટોટલ તમારું સંયોજન તટસ્થ હોય, કારણ કે સંયોજન છે એટલે એની પર વીજભાર કેવો હશે? 0. હાઇડ્રોજન ઉપર તમને +2 મળ્યો છે તો ઓક્સિજન ઉપરથી કેટલા મળવા જોઈએ? -2 મળવા જોઈએ કે નહીં? તો -2 માં 2 છે તો એક ઉપર આની ઉપર -1 ને આની ઉપર -1. તો તમે તો સર એવું કહેતા હતા કે ઓક્સિજનના બધા સંયોજનોમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય. બધામાં નહીં, અપવાદ. પેરોક્સાઇડમાં -1 હોય, -2 મોટાભાગના સંયોજનમાં -2 હોય. પણ અપવાદ પેરોક્સાઇડ સંયોજન જ્યારે આવે ત્યારે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા શું આવે? -1 આવે. ઓકે, જો એવી રીતે અહીંયા સોડિયમ ઉપર તમે આમને કાઢી શકશો. સોડિયમ ઉપર કેટલા હોય? એક ઉપર +1 અને ઓક્સિડેશન અવસ્થા હંમેશા એકની જ નીકળે. ટોટલ અહીંયા કરું છું હું. એક ઉપર કેટલા હોય? +1. તો 2 ઉપર શું થાય? +2. એટલે અહીંયા +2 થયું. તો અહીંયા કેટલા થાય? -2. -2 કેટલા વચ્ચે છે? 2 વચ્ચે. તો એક ઉપર શું થયું? -1 થયું. આમ આ પણ પેરોક્સાઇડ છે, આ પણ પેરોક્સાઇડ છે. આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અને આ છે સોડિયમ પેરોક્સાઇડ. હવે આવો સુપર ઓક્સાઇડ. જેમ ઓક્સિજનનું પ્રમાણ તત્વ કરતાં ખૂબ જ વધી જાય. જેમ કે અહીંયા અત્યારે હું પોટેશિયમ KO2 લઉં તો જો અહીંયા સોડિયમનું જે પ્રમાણ હતું ને એટલું જ પ્રમાણ ઓક્સિજનનું છે, 1:1 છે. ઓકે, ધાતુ અને ઓક્સિજનનું પ્રમાણ સરખું છે. અહીંયા ધાતુ કરતાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ વધી ગયું અને ખૂબ જ વધી ત્યારે ઇંગ્લિશના માસ્ટર શું કહે? કમ્પેરેટિવ ડિગ્રીની જગ્યાએ સુપરલેટિવ ડિગ્રી EST લાગે, ખૂબ જ વધારે. તો ધાતુની સાપેક્ષે ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો આવા પ્રકારના ઓક્સાઇડને કહેવાય સુપર ઓક્સાઇડ. અહીંયા સિઝિયમ ઓક્સાઇડ પણ આવી શકે, સિઝિયમ સુપર ઓક્સાઇડ પણ આવી શકે. અત્યારે મારી પાસે પોટેશિયમ સુપર ઓક્સાઇડ છે તો આનો ઓક્સિડેશન અવસ્થા કાઢવું એટલે મને ખ્યાલ આવી જશે. પોટેશિયમ કેટલો હોય છે? +1. તો આ પણ કેટલો હોય? -1. -1 કેટલા વચ્ચે? 2 વચ્ચે. એનો મતલબ એક ઉપર શું થયું? -1/2. આમ સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1/2 થઈ. ફરીથી પોટેશિયમ પર +1, સંયોજન તટસ્થ હોય એટલે -1 હોવું જોઈએ. -1 કેટલા ઉપર છે? 2 ઉપર. કોઈ પણ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા 1ની નીકળે. તમારે કેટલાના -1 કેટલા મળ્યા? 2માં મળ્યા. તો એકમાં કેટલા થાય? -1 થયું. તો આ સંયોજન આખું KO2 છે, પોટેશિયમનો સુપર ઓક્સાઇડ છે, એમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? -1/2. જ્યારે આ પેરોક્સાઇડ સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા શું થઈ? -1 થઈ. બાકીના બધા નોર્મલ રૂલ શું છે કે બધા સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય છે. જેમ કે જો સામાન્ય સંયોજન લઉં Na2O તો સોડિયમ ઉપર શું થાય?
+2, અહીંયા શું થાય -2. બીજું H2O, તો હાઇડ્રોજન શું થાય +2 +1 +1 +2 એટલે -2. જો બધા સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય છે -2 થાય છે. પણ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડમાં અપવાદ છે. પેરોક્સાઇડ સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય છે -1 હોય છે અને સુપર ઓક્સાઇડમાં કેટલી હોય છે -1/2. આ ઓક્સિજનનો એક અપવાદ. બીજું, જ્યારે ઓક્સિજન આખા આવર્ત કોષ્ટકમાં ભિખારીના સરદાર સાથે જોડાયો હોય ને ત્યારે ઓક્સિજનને પ્લસ થવું પડે. કોણ? અરે આખા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે મોટામાં મોટો ભિખારીનો સરદાર એટલે કોણ? ફ્લોરિન. એની વિદ્યુત ઋણતા બેટા 4 છે. એ કોઈ દિવસ ઇલેક્ટ્રોન આપે જ નહીં. દે 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 આમ જ કરી રાખે. એની પાસે ઓક્સિજન જાય ને તો ખેંચી લે સીધો. એટલે જ્યારે પણ ફ્લોરિન સાથે ઓક્સિજન તો નહીં, કોઈ પણ ફ્લોરિન સાથે જોડાઈને એને પ્લસ જ થવું પડે, ઇલેક્ટ્રોન ખેંચી જ લે. એટલે ફ્લોરિનવાળા સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા માઇનસની જગ્યાએ પ્લસ હોય. જેમ કે O2F2. ઓકે, જો ફ્લોરિન છે એની ફ્લોરિનની કેટલી હોય? એક ફ્લોરિનની કેટલી હોય? -1. તો બે ફ્લોરિનની શું થઈ? -2. તો અહીંયા ઓક્સિજન આની ઉપર ટોટલ સંયોજન તટસ્થ છે એટલે આની ઉપર કેટલા થશે? +2. ફરીથી ફ્લોરિન એક ઉપર શું હોય? એક ફ્લોરિન -1 હોય ને, એક ફ્લોરિન -1 હોય તો બે ફ્લોરિન ઉપર -2 થયા. એટલે અહીંયા કેટલા તટસ્થ થવા માટે +2 જોઈએ? તો +2 કેટલા ઓક્સિજન વચ્ચે છે? બે ઓક્સિજન વચ્ચે. તો આ સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા એક ઓક્સિજન ઉપર કેટલા થયા? +1. ઓકે, કરીએ આમાં. જો હવે અહીંયા ફ્લોરિન કેટલા? 2 છે એટલે શું થયું? -2. તો અહીંયા શું થયું? +2. +2 કેટલા વચ્ચે? એક જ વચ્ચે. તો અહીંયા ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +2. આમ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા આ ફ્લોરાઇડ સંયોજનમાં કેવી જોવા મળી? તો કે પ્લસ. તો ઓક્સિજનના અપવાદ શું થયા? કોઈ પણ પહેલા નોર્મલ લઈએ, કોઈ પણ સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 જ હોય. સુપર ઓક્સાઇડ, પેરોક્સાઇડ. સુપર ઓક્સાઇડમાં -1/2, પેરોક્સાઇડમાં -1. હવે હેલોજનમાં જો ફ્લોરિન સાથે જોડાયો હોય તો પછી પ્લસ થાય. અરે પણ સર કેટલી પ્લસ? +1 રાખવાની, +2 રાખવાની, કેટલી રાખવાની? એ તો તમારો ફ્લોરિન કેટલા જોડાયા છે એની ઉપર તમે કાઢી આપો. પણ ફ્લોરિનની સંખ્યા ઉપરથી ઓક્સિજન +1 હશે, +2 પણ હશે, જે પણ હશે. પણ ફ્લોરિન સાથે જોડાય ત્યારે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 રહેતી નથી. એટલા માટે આપણે એને અપવાદમાં લઈએ છીએ. ઓક્સિજનના અપવાદ કેટલા થયા? 3. એક પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ. પેરોક્સાઇડમાં કેટલી છે? -1. સુપર ઓક્સાઇડમાં કેટલી છે? -1/2. અને ફ્લોરિન સાથે ફ્લોરાઇડ, ઓક્સિજનના ફ્લોરાઇડ સંયોજનો છે એમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા પ્લસ હોય. ક્લિયર થઈ ગયું? આમ એક ઓક્સિજનનો નિયમ પૂરો થયો. ઓક્સિજનના ઓક્સિડેશન આંકનું કામ પૂરું થયું. હવે લઈએ હાઇડ્રોજન. બધા સંયોજનમાં મોટા ભાગના હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 જ હોય. જેમ કે જો HCl કરું તો આ શું થાય? -1, આ +1. ઓકે, H2O લીધું, H2O. તો મોટાભાગના સંયોજનમાં ઓક્સિજનની -2 છે. આ જાણતા હોય તો આ કરી શકો, આ જાણતા હોય તો આ કરી શકો. તમે હમણાં નિયમ કર્યો, મોટાભાગના સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 છે. તો અહીંયા શું થયું? +2. +2 કેટલા વચ્ચે? બે વચ્ચે. તો એક ઉપર શું હોય? +1. ઓકે, તો મોટા ભાગના કોઈ પણ સંયોજન તમે લખો ને હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 જ મળે. સિવાય કે ધાતુ સાથે જોડાય, એટલે કે ધાતુના હાઇડ્રાઇડ. ધાતુ કહો, જેમ કે સોડિયમ લીધો મેં, આ સોડિયમ છે, સોડિયમ હાઇડ્રાઇડ, લિથિયમ હાઇડ્રાઇડ. તો આવા સમયે આ ધાતુ કોઈ દિવસ ઋણમાં ન હોય એટલે શું થશે? પ્લસ. તો આ શું થયું? માઇનસ. લિથિયમ પ્લસ. તો આ શું થયું? માઇનસ. તો ધાતુના હાઇડ્રાઇડ એટલે કે ધાતુ સાથે હાઇડ્રોજન જોડાયો હોય. ધાતુના હાઇડ્રાઇડ એટલે કોઈ બહુ મોટી વસ્તુ નથી. ધાતુ સાથે દાખલા તરીકે ટ્યુબલાઇટ જોડાય તો ધાતુના ટ્યુબલાઇડ. ધાતુ સાથે બુક જોડાય તો ધાતુના બુકાઇડ. ધાતુ સાથે હાઇડ્રોજન જોડાય ધાતુના હાઇડ્રાઇડ. પણ ધાતુ જેવી રીતે ફ્લોરિન ઋણ ન હોય, ધન ન હોય, એવી રીતે મોટાભાગની ધાતુ ક્યારે ઋણ ન હોય. એટલે આલ્કલી ધાતુની વાત કરું છું કે આલ્કલાઇનની વાત કરું છું. ક્લિયર? તો એવા સમયની પાસે કોઈ જાય તો એને તો ઋણ થવું જ પડે ને. તો હાઇડ્રોજન હોય તો એ શું છે?
તેથી કરીને બધા જ મોટાભાગના સંયોજનમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શું થાય? +1. કરી કે નહીં? અહીંયા +1 થઈ, અહીંયા +1 થઈ. પણ જો ધાતુ સાથે જોડાય એવા સમયે હાઇડ્રોજનને શું થવું પડે? -1 થવું પડે. ઓકે, તો અપવાદ હાઇડ્રોજનમાં એક જ આવ્યું. શું આવ્યું? ફક્ત ધાતુના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા -1 હોય, બાકી બધા જ બધા સંયોજનમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 હોય. ઓકે, આમ આપણે કેટલે સુધી કર્યું? ઓક્સિજન એમાં 3 અપવાદ. ઓક્સિજનના બધા સંયોજનમાં ઓક્સિજન ઓક્સિડેશન અવસ્થા -2 હોય. પેરોક્સાઇડમાં -1, સુપર ઓક્સાઇડમાં -1/2 અને ફ્લોરાઇડ સંયોજનમાં પ્લસ હોય છે. ઓકે, ઓક્સિજનનું કામ પૂરું થઈ ગયું. હાઇડ્રોજન લીધું. બધા સંયોજનમાં મોટાભાગના સંયોજનમાં હાઇડ્રોજન ઓક્સિડેશન અવસ્થા +1 હોય. પણ ધાતુ સાથે જોડાય અને જ્યારે હાઇડ્રાઇડ સ્વરૂપમાં હોય, ધાતુના હાઇડ્રાઇડ સ્વરૂપમાં હોય ત્યારે હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા -1. ઓકે, હવે એ રીતે હેલોજનમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તમને ખબર છે. એનું થોડું આપણે વિચારીએ. જો શું છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. હવે આની સાથે જોડાય 12મા ધોરણમાં આવશે એને આંતર હેલોજન સંયોજન કહેવાય. ફ્લોરિન ને ક્લોરિન ભેગું થયેલું સંયોજન, આને આ સંયોજન હોય, આને આ સંયોજન પણ હોય. ઓકે, ત્યારે આની તો ઋણ જ રહેવાની, આની ધન. આની સાથે આ જોડાય તો આ ઋણ થાય. જેમ કે F અને Cl જોડાયો તો આ તો ઋણ જ રહેવાનો, તો આ શું થાય? ધન થાય. પછી F અને Br જોડાયો તો આ તો ઋણ જ રહેવાનો, આ શું? ધન થાય. એવી રીતે F અને I જોડાયો તો આ તો ઋણ જ રહેવાનો, આ ધન થાય. ખબર પડે છે? આંતર હેલોજન સંયોજનમાં ફ્લોરિન જ્યાં સુધી જોડાયેલો છે ત્યાં સુધી એ બધા ઋણ સ્વરૂપે રહે. એ વસ્તુ આપણે 12મા ધોરણમાં ખ્યાલ આવશે. ઓકે, અને પેલા બધા કેવા થઈ જાય? ધન સ્વરૂપે. પણ હવે આની વચ્ચે અહીંયા ઓક્સિજન આવે છે. ઓક્સિજન જ્યારે આની સાથે જોડાય તો મેં હમણાં તમને સંયોજન કીધું ત્યારે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા તો ધન થઈ જાય છે, કારણ કે પહેલાની વિદ્યુત ઘનતા 4 છે, ઓક્સિજનની વિદ્યુત ઘનતા 3.5 છે. પણ ઓક્સિજન જ્યારે આની સાથે જોડાય એવા સમયે આને ધન થવું પડે. જેમ કે એક નાનો મેં વિડીયો બનાવ્યો હોય તો તમને ધ્યાનમાં આવ્યો હોય તો, હાઇપોક્લોરસ, ક્લોરસ, ક્લોરિક અને પરક્લોરિક, એમાં મેં આ વસ્તુ બતાવી છે. પાછું રિવિઝન કરું તમને ખ્યાલ આવી જશે. જો હાઇપોક્લોરસ એસિડ છે, 12મા ધોરણમાં આવશે. HCl, 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 HCl. 1 ઓક્સિજન, 2 ઓક્સિજન, 3 ઓક્સિજન અને 4 ઓક્સિજન. આને કહેવાય હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ. હમણાં બેટા કાંઈ નામ ને કાંઈ ન આવડતું તો કાંઈ નહીં, યાદ ન રાખો તો ચાલશે, પણ મારે તમને બતાવવાનું શું વસ્તુ છે ને એના ઉપર થોડું ફોકસ કરો. ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે જોઈ છે મારે. અહીંયા આ ઋણ છે, અહીંયા -2 થાય એટલે આટલા ભાગમાં કેટલું થવું જોઈએ? +2 થવું જોઈએ. પ્લસમાં દરેક સંયોજનમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? +1. એનો મતલબ કે બાકીનું +1 કોનું છે? હેલોજનનું. જો હેલોજનની +1 ઓક્સિડેશન અવસ્થા આવી ને. ફ્લોરિન સાથે જોડે તો +1 આવે જ છે, કારણ કે આના કરતાં ફ્લોરિનની વિદ્યુતતા વધારે છે. આ બધાય કરતાં ફ્લોરિનની વિદ્યુતતા વધારે છે. એવી રીતે આ બધા જ કરતાં ક્લોરિન ઓક્સિજનની વિદ્યુતતા વધારે છે. તેથી કરીને જ્યારે ઓક્સિજન સાથે ક્લોરિન, બ્રોમિન કે આયોડિન જોડાઈને ત્યારે એ તત્વોની ઓક્સિડેશન અવસ્થા પ્લસ આવે, હેલોજનની ઓક્સિડેશન અવસ્થા પ્લસ આવે. કરીએ જો આમાં બીજામાં આને શું થશે તો કે અહીંયા ઓક્સિજન 2, એક કોઈ પણ સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? -2. 2 છે એનો મતલબ કે શું થયું? -4. તો આટલા ભાગમાં શું થાય? +4. +4માં હાઇડ્રોજન કેટલા આપશે? +1. તો એનો મતલબ અહીંયા કેટલું થયું? +3. તો આમાં ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +3. અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી? +1. એ રીતે અહીંયા કાઢી શકો. અહીંયા કેટલી થઈ? 3 દૂને 6, -6 +1, એનો મતલબ અહીંયા કેવું થયું? +5 થઈ. એ રીતે અહીંયા કાઢી શકો. 4 દૂને -8, એનો મતલબ કે +1, તો અહીંયા +7 હોય. આમ બધા હેલોજન સંયોજનની ઓક્સિડેશન અવસ્થા પ્લસ અવસ્થામાં આવી. કહેવાનું તાત્પર્ય કદાચ આ ન ખબર પડે તમારું એટલું જ છે કે ફ્લોરિન સિવાયના ક્લોરિન, બ્રોમિન, આયોડિન જો ઓક્સિજન સાથે જોડાય અને સંયોજન બનાવે તો આ હેલોજનની ઓક્સિડેશન અવસ્થા પ્લસ હોય.
બીજા સાથે સંયોજન બનાવશે તો એની ઋણ જ રહેવાની. જેમ કે એને હાઇડ્રોજન સાથે બનાવ્યું તો આ કોણ હોય? ઋણ હોય. આ કોણ હોય? પ્લસ હોય. હાઇડ્રોજન સાથે જોડાય કે અન્ય તત્વ, જેમ કે સોડિયમ ક્લોરાઇડ સાથે હોય, સોડિયમ ક્લોરાઇડ તો આ ઋણ હોય, આ ધન હોય. એટલે હાઇડ્રોજનના બધા તત્વોમાં ફ્લોરિન સિવાયના બધા તત્વો ઋણ અવસ્થામાં હોય છે, પરંતુ એ ફ્લોરિન સાથે જોડે કે ઓક્સિજન સાથે જોડે ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા હેલોજનના આ તત્વો એટલે કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન ક્યારેક ધન અવસ્થામાં હોય. જ્યારે ફ્લોરિન સાથે જોડાઈને સંયોજન બનાવેલું હોય કે પછી ઓક્સિજન સાથે જોડાઈને સંયોજન બનાવેલું હોય ત્યારે આ તત્વોની એટલે કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની ઓક્સિડેશન અવસ્થા ધન હોય છે. બાકી મોટા ભાગના બધા સંયોજનોમાં આ બધા તત્વોની ઓક્સિડેશન અવસ્થા -1 હોય. આની તો કાયમી માટે ગમે તેની સાથે જોડાય ફ્લોરિનની ઓલવેઝ માઇનસ ઓક્સિડેશન અવસ્થા હોય. અને લાસ્ટ હવે જર્મન સાયન્ટિસ્ટ સ્ટોક છે, એને સ્ટોક નોટેશન પદ્ધતિ આપી છે, એનું થોડું ડિસ્કશન કરી લઈએ. એને કોના માટે આપી છે પહેલાં એ સમજો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આ બાજુ ધાતુ તત્વ છે, ખબર છે? એસ વિભાગ એટલે કે આલ્કલી ધાતુ, આલ્કલાઇન અર્ધધાતુ. પી વિભાગમાં આખો અર્ધધાતુ અને ધાતુ હોય છે. વચ્ચેના ભાગમાં ડી વિભાગ અને એફ વિભાગ આવે છે કે નહીં? આને કહેવાય સંક્રાંતિ ધાતુ તત્વો અને નીચે હોય એને આંતર સંક્રાંત ધાતુ તત્વો કહેવાય. આ ધાતુ તત્વો છે અને પેલા ધાતુ તત્વો છે, પણ બંનેમાં ફરક શું છે? જેમ કે હું આ બાજુનું લઉં, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લિથિયમ, આ બધાનું પહેલાં વિચારો. એને એક જ ઓક્સિડેશન અવસ્થા હોય, એને +1 જ હોય. સોડિયમ છે આનો હોય તો સોડિયમ +1 જ લખાય, મેગ્નેશિયમ +2 લખાય, કેલ્શિયમ +2 લખાય, લિથિયમ +1 લખાય, સોડિયમ +1 લખાય. ઓકે, એના સમૂહ ક્રમાંક જે છે પહેલો અને બીજો, પહેલો હોય તો એને બધા ઉપર +1 થાય, બીજો હોય તો બીજા ઉપર +2 થાય. તો એની ઉપર ઓક્સિડેશન અવસ્થા +2 કેલ્શિયમ ઉપર લખી નાખી, મેગ્નેશિયમ ઉપર +2 લખ્યું, લિથિયમ ઉપર +1 લખી, સોડિયમ ઉપર +1 લખી. આ લખી તો એની ઓક્સિડેશન અવસ્થા ફિક્સ જ. હવે એની બીજી ન હોય. હવે તમને ખ્યાલ હશે મારું કહેવાનું શું હતું. અહીંયા ડી વિભાગના તત્વો છે ને એની અંદર એફી આવે, સીયુ આવે, ઓકે, વેનેડિયમ આવે. તો એફીનું શું હોય? એફી +2 પણ હોય અને એફી +3 પણ હોય. એવી રીતે કોપર +1 પણ હોય, કોપર +2 પણ હોય. તો આ પણ ધાતુ છે ને આ પણ ધાતુ છે, પણ આની ઓક્સિડેશન અવસ્થા એક જ ઓક્સિડેશન અવસ્થા હોય, જ્યારે સંક્રાંતિ ધાતુ તત્વોને એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા હોય. એક જ તત્વને 2 ઓક્સિડેશન અવસ્થા. જો એક જ તત્વને 2 ઓક્સિડેશન, આ વેનેડિયમને +4 પણ છે, વેનેડિયમ +4, 5 છે, વેનેડિયમ +2 પણ છે. તો એક તત્વને એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા છે, જે બધું 12માં આવશે, સંક્રાંત ધાતુ તત્વ આવશે. તો પહેલાંય ધાતુ તત્વો, આ પણ ધાતુ તત્વો. પહેલા સમૂહના તત્વોને શું કહો છો? આલ્કલી ધાતુ તત્વો. બીજા સમૂહના તત્વોને શું છો? આલ્કલાઇન અર્ધધાતુ તત્વો. આ બંનેની ઓક્સિડેશન અવસ્થા કેટલી? યાદ રાખવા માટે બહુ સિમ્પલ છે બેટા. પહેલા સમૂહના તત્વોની સમૂહ ક્રમાંક કેટલો છે? 1 છે. એટલે બધા સમૂહ, પહેલો સમૂહ છે એના તત્વોની ઓક્સિડેશન અવસ્થા એના સમૂહ ક્રમાંક જેટલી જ હોય. કેમ કે જો પહેલા સમૂહમાં કોણ છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, +1 +1 +1 +1. બીજું શું છે? બેટો, માગે, કાર, સ્કૂટર, બાપ, રોય. તો આ શું હોય? +2 +2 +2 +2 +2 +2. એનો મતલબ આ શું થયું? આ પહેલો સમૂહ. આ કયો હતો? બીજો સમૂહ. તો પહેલા સમૂહનું ક્રમાંક જે છે ને એ જ પ્રમાણેની ઓક્સિડેશન અવસ્થા, બધાની ઓક્સિડેશન +1 +1 છે. બીજો સમૂહ છે એની ઓક્સિડેશન અવસ્થા સમૂહ ક્રમાંક પ્રમાણે છે, બીજો છે. એના સિવાયના બાકીના અન્ય સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરો એટલે તમને આવે. કઈ રીતે આવે? દાખલા તરીકે મારી પાસે 17મા સમૂહના તત્વો છે, તો 17મા સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા મારે કાઢવી હોય તો 17માંથી 10 બાદ કરો તો 7 થાય. પ્રોબેબિલિટી એની ઓક્સિડેશન અવસ્થા મળી રહે તમને. કરે કે ન કરે એ તત્વે જોવાનું છે, પણ ઓક્સિડેશન અવસ્થા શોધવાની આ એક રીત છે કે 15મો સમૂહ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. 15મા સમૂહના આ તત્વોની ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો 15 છે, એમાંથી તમે 10 બાદ કરો. સમૂહ ક્રમાંક કેટલો છે? 15. એમાંથી શું કરો? 10 બાદ કરો તો દરેક તત્વની ઓક્સિડેશન
ઓક્સિડેશન અવસ્થા કેટલી આવે? +5 આવે. એની +5 સિવાયની બીજી પણ જોવા મળશે, પણ એ બધું પી વિભાગમાં જોશું. અત્યારે તો ખાલી 2 સમૂહના તત્વોની મેં તમને કીધી કે પહેલો અને બીજો સમૂહ છે એ તત્વોની ઓક્સિડેશન અવસ્થા, સમૂહનો ક્રમાંક છે એ તત્વોની ઓક્સિડેશન અવસ્થા થાય. બાકીના અન્ય તત્વો છે, અન્ય સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા એ સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરીને મેળવી શકાય છે. એ ઉપરાંત બીજી જોવા મળે છે કે નહીં? જોવા મળે છે, પણ એ પછી જોઈશું. અત્યારે મારે તમને સ્ટોક નોટેશન બતાવી છે. જર્મન સાયન્ટિસ્ટ સ્ટોકે શું કહ્યું એ વસ્તુ મેઇન છે. તો મેં 2 ધાતુ લીધી, આ ધાતુ અને આ ધાતુ, પણ પેલામાં આમાં ફરક શું? પેલામાં ધાતુ તત્વો એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, ફિક્સ જ. આમાં ધાતુ તત્વો એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો પછી આના નામકરણ લખવા માટે સ્ટોકે આપણને સ્ટોક નોટેશન પદ્ધતિ એટલે સ્ટોક સંકેત પદ્ધતિ આપી. એ કેવી છે? બહુ ઇઝી છે. દ્રષ્ટાંત આપીને કહું તમને. જો FeCl2, FeCl3, SnCl2, SnCl4, આને શું કહેવાય? આને કહેવાય ફેરસ ક્લોરાઇડ. આને શું કહેવાય? ફેરિક ક્લોરાઇડ. આને શું કહેવાય? સ્ટેનસ ક્લોરાઇડ. આને શું કહેવાય? સ્ટેનિક ક્લોરાઇડ. એક્ઝેક્ટ સ્ટોકનું શું કહેવાનું હતું ને એ ખ્યાલ આવશે તમને હવે. જો આની અંદર Feની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? તો કે ક્લોરીનની દરેક સંયોજનમાં હેલોજનની ઓક્સિડેશન અવસ્થા -1 હોય છે. ઓક્સિજન સાથે જોડાયેલો નથી અને સાથે ફ્લોરિન નથી. એટલે શું થાય? -1 એટલે -2 થયું. આ કેટલા થયા? +2. આની અંદર Feની ઓક્સિડેશન અવસ્થા કાઢીએ આપણે. ઓકે, આ પૂરું થઈ ગયું. તો 3 છે. 3 દુને -6. તો અહીંયા શું થઈ ગયું? +3. ના, 3 -3 થાય ને. એક Cl ઉપર -1 તો 3 ઉપર -3 તો +3. એવી રીતે SnCl2માં શું થઈ ગયું? એક Cl ઉપર -1 તો 2 ઉપર શું થયું? -2. તો અહીંયા શું થયું? +2. એક Cl ઉપર -1 તો 4 ઉપર શું થાય? -4. તો અહીંયા શું થયું? +4. ઓકે. હવે અહીંયા સ્ટોકે આપણને એ કહ્યું કે સંયોજનનું નામ લખો ને ત્યારે આ તત્વની ઓક્સિડેશન અવસ્થા, તમે એ તત્વનું નામ આવે ને એના પછી બ્રેકેટ લખો અને બ્રેકેટમાં એની ઓક્સિડેશન અવસ્થા રોમન આંકથી લખો. તો અહીંયા 2 છે કે નહીં? તો આ ફેરસ અને 2 ને રોમન આંકથી લખ્યું અને પછી ક્લોરાઇડ. પછી આની ફેરિક, પછી એની +2 એટલે ફેરસ, +3 એટલે ફેરિક. તો ફેરિક પછી બ્રેકેટમાં લખો એની ઓક્સિડેશન અવસ્થા કેટલી? 1, 2 અને 3. ઓકે, ક્લોરાઇડ. પછી આ શું છે? સ્ટેનસ. બ્રેકેટમાં એની ઓક્સિડેશન અવસ્થા કેટલી? 2. તો અહીં 2 લખો, 2. ઓકે. આ સ્ટેનિક એ +4 એટલે સ્ટેનિક. અચ્છા, એની ઓક્સિડેશન કેટલી છે? 4. તો સ્ટેનિક પછી 4. આ ઓક્સિડેશન અવસ્થા લખી નાખી. આ કરવાનું કારણ એટલું કે આ 2 વસ્તુ તમે જુઓ. આ 2 આ આયર્નના લોખંડના Feના સંયોજનો છે. હવે આ જગ્યા કદાચ સોડિયમનું હોત તો હું સોડિયમને આમ જ લખત NaCl, સોડિયમ ક્લોરાઇડ. અહીંયા મારે બ્રેકેટ લખવાની જરૂર નથી કારણ કે સોડિયમની ઓક્સિડેશન અવસ્થા જ એક જ છે. પણ એ જ જગ્યાએ હું આ લઉં, Fe લઉં, તો Feની ઓક્સિડેશન અવસ્થા તો +2 પણ હોય અને +3 પણ હોય. તો તમે નામ લખતી વખતે એ સંયોજનમાં એ ધાતુની ઓક્સિડેશન અવસ્થા એટલે કે એ તત્વની ઓક્સિડેશન અવસ્થા બ્રેકેટમાં લખવી. આવું આપણને સ્ટોકે એક સંકેત પદ્ધતિ આપી કે ઓક્સિડેશન અવસ્થા બ્રેકેટની અંદર સંકેત સ્વરૂપે દર્શાવો, નોટેશન આપો કે આ જગ્યાએ આ સંયોજનમાં આ તત્વ છે એની ઓક્સિડેશન અવસ્થા મેં અહીંયા બ્રેકેટમાં લખેલી છે. ને પાછું પ્રશ્ન, સર આમાં કેમ ન લખ્યું? અલા, એમાં એક જ એની ઓક્સિડેશન અવસ્થા છે, એને એક કરતાં વધારે નથી. સ્ટોકે સામાન્ય રીતે જે આપણને આ આપી છે પદ્ધતિ કેના માટે છે કે જે તત્વની ઓક્સિડેશન અવસ્થા એક કરતાં વધારે છે તો સંયોજનમાં તમને કેમ ખબર પડે કે એ તત્વની ઓક્સિડેશન અવસ્થા એકચ્યુઅલી કેટલી છે? કેમ ખબર પડે? એ નામ વાંચો ને ત્યારે અહીંયા જુઓ ત્યારે ખબર પડે કે હા, Fe આમાં +2 તરીકે છે અથવા Fe આમાં +3 તરીકે છે. જો એ જ વસ્તુ સોડિયમ લખ્યું હોય તો બ્રેકેટ લખવાની જરૂર નથી. મેં સોડિયમ ક્લોરાઇડ લખ્યું હોય તો પતી ગયું કારણ કે સોડિયમની +1 જ હોય. હા, એની પાછી +2 કે +3 હોત તો
તો મારે એનું પણ બ્રેકેટ લખવું પડે. એટલે સ્ટોકનું કહેવાનું શું હતું તાત્પર્ય ખબર પડી ગઈ કે આ પણ ધાતુઓ છે અને એવા પણ ધાતુઓ છે કે જેને એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા છે. તો એવા સંયોજનના તમે નામ લખો ત્યારે એ તત્વનું કાઉન્સમાં ઓક્સિડેશન અવસ્થા દર્શાવવી. પછી તો કોમન થઈ ગયું કે મોટાભાગના સંયોજનોના નામ લખते વખતે સ્ટોક નોટેશન તમારું આવે એટલે એ તત્વની ઓક્સિડેશન અવસ્થા તમારે સામાન્ય રીતે બ્રેકેટમાં રોમન આંકથી લખવી. ઓકે, ચલો બેટા, આજે આપણે ઘણું બધું લીધું. શું લીધું આજે? કેટલું કર્યું? પહેલાં તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા સ્પર્ધા, જેની વધારે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે. એમાં ક્રમ જોયો, ઝિંક વધારે, કોપર ઓછો અને એના કરતાં સિલ્વર ઓછો. એના પછી શું કર્યું? એના પછી આપણે ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના નિયમો લીધા. પહેલો નિયમ શું? પરમાણુ, અણુ કે સંયોજન એની ઓક્સિડેશન અવસ્થા 0. બીજું, બધા જ સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય છે, સિવાય કે પેરોક્સાઇડમાં -1, સુપર ઓક્સાઇડમાં -1/2 અને ફ્લોરિન સાથે જોડાયા હોય ત્યારે પ્લસ ઓક્સિજનનું પૂરું. બીજો નિયમ પૂરો. હાઇડ્રોજન માટે બધા જ સંયોજનમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 હોય છે, પણ ધાતુ સાથે હાઇડ્રોજન જોડાયો હોય એટલે કે ધાતુના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા -1 હોય છે. અચ્છા, હેલોજનમાં ક્લોરીન, બ્રોમિન અને આયોડિન જ્યારે ફ્લોરિન સાથે જોડાય ત્યાં તો ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની ઓક્સિડેશન અવસ્થા પ્લસ જ હોય. એ ઉપરાંત આ ત્રણેય તત્વો જો ઓક્સિજન સાથે જોડાય તો પણ એની ઓક્સિડેશન અવસ્થા પ્લસ હોય છે. આમ બે જગ્યાએ પ્લસ થાય. ક્યાં? એક તો ફ્લોરિન સાથે જોડાય અથવા ઓક્સિજન સાથે જોડાય સંયોજન બનાવે ત્યારે. બાકીના બધા સંયોજનમાં હેલોજનની ઓક્સિડેશન અવસ્થા -1 હોય છે. એના પછી આગળ સ્ટોક નોટેશન પદ્ધતિ લીધી. સ્ટોક નોટેશન પદ્ધતિ એટલે શું? એવા ઘણા તત્વો કે જેને એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા હોય એવા સંક્રાંતિ ધાતુ તત્વો કે આંતરસંક્રાંત ધાતુ તત્વોના સામાન્ય સંયોજનનું લખાણ કરો ત્યારે એ તત્વનું નામ કે જેની ઓક્સિડેશન અવસ્થા એક કરતાં વધારે છે એ તત્વનું નામ લખો ત્યારે બ્રેકેટમાં, કાઉન્સમાં એ તત્વની એ સંયોજનમાં ઓક્સિડેશન અવસ્થા રોમન આંકથી લખવી. આ પદ્ધતિને અને આ લખવાની રીતને સ્ટોક સંકેત પદ્ધતિ અથવા તો સ્ટોક નોટેશન પદ્ધતિ કહેવામાં આવે છે. હવે હું માનું છું ત્યાં સુધી બેટા તમને ઓક્સિડેશન આંકમાં કોઈ પ્રોબ્લેમ લગભગ નહીં આવે એવું લાગે છે. છતાં પણ આમાં કાંઈ પણ ખ્યાલ ન આવતો હોય તો બિંદાસ મને કહેજો. આના પછીના લેક્ચરમાં ફરીથી પાછું હું તમારું થોડું રિવિઝન લઈ લઈશ. અને આમ અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્તે.